નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મહારાષ્ટ્રના પુણેથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। અહીં ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા હતા, જેમાંથી 3ના ઘટના સ્થળે જ મોત થયા હતા। મૃતકોમાં 2 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે ઘાયલોમાં 3ની હાલત ગંભીર છે। ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવાય છે। પુણેના વાઘોલીના કેશનંદ ફાટામાં મોડી રાત્રે 12:30ની આસપાસ આ અકસ્માત થયો હતો। ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાની પ્રાથમિક માહિતી છે। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે મૃતકોમાં 2 બાળકો સામેલ છે, જ્યારે અન્ય 6 ઘાયલ થયા છે। ઘાયલોને સાસુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો શ્રમિક છે। તે રવિવારે રાત્રે કામ માટે અમરાવતીથી આવ્યા હતા। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ ફૂટપાથ પર કુલ 12 લોકો સૂતા હતા। બાકીના લોકો ફૂટપાથની બાજુના ઝૂંપડામાં સૂતા હતા। ભારે ડમ્પર સીધું ફૂટપાથ પર ચડી ગયું અને સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।